નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા માં આપનું હાર્દિક સ્વાગત છે. હું હડિયા રમેશ બી. તો બાળ મિત્રો, આપણે પહેલું બીજું સ્વાધ્યાય જોયું અને એમાં આપણે સમાંતર શ્રેણીની વાત કરી. તેમાં આપણે પદ શોધતા શીખ્યા કે કેટલા પદ છે, એટલામું પદ કયું છે, છેલ્લેથી પદ કયું છે, આગળથી કયું પદ છે, એની વિશે વાત કરી. આમાં થોડાક વધારે આપણે આગળ જઈએ તો આપણને ખબર પડે કે સમાંતર શ્રેણીમાં આ છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લો પોઈન્ટ આપણો કે સરવાળો, સમાંતર શ્રેણીનો સરવાળો. તો એની માટેના સૂત્રો જોઈએ. n પદનો સરવાળો તો hn એટલે સરવાળો અને an એટલે કેટલામું પદ. an એટલે પદ શોધવાનું છે અને hn એટલે પદનો સરવાળો. n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં a માઈનસ 1b કુલ સંખ્યા આપી હોય 2a એટલે પહેલું પદ, કેટલા પદ, d કેટલા પદ. હવે સરવાળાના બે સૂત્રો છે. n/2 કૌંસમાં a પ્લસ n. l ક્યારે લાગુ પડે કે જો આપણને છેલ્લું પદ આપી દીધેલ હોય તો, લાસ્ટ પદ આપી દીધેલું હોય તો તમે આ સૂત્રના મદદથી પણ સરવાળો કરી શકો. પણ એની જગ્યાએ આ સૂત્ર મૂકીને તમે સરવાળો કરશો તો તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, કોઈ પ્રોબ્લેમ તમને થવાનો નથી. પણ આપણે એક જ બાબતનું ધ્યાન રાખવાનું રહે કે છેલ્લું પદ આપે તો જ l એટલે લાસ્ટ પદ a છેલ્લું પદ. પણ છેલ્લું પદ આપ્યું, સમજણ ન પડી કે મારે કયું સૂત્ર વાપરવું, તો પહેલું પદ વાપરીને પહેલું સૂત્ર વાપરીને તમે સરવાળો કરી શકો. દર વખતે બોર્ડની અંદર ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરી એક એક્ઝામ્પલ દર વખતે પૂછાય. એટલે આ સૂત્ર આપણે ફરજિયાત આવડવું જોઈએ, તેમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. એટલે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n. બીજું, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે આપણે ખાલી પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું કે તો કે 1 પ્લસ 2 તો n કૌંસમાં n પ્લસ 1/2. પ્રાકૃતિકમાં છેલ્લે n આવશે. શું આવશે? n. કે n સંખ્યા આવશે એટલે n કૌંસમાં n પ્લસ 1/2. ખાલી ફક્ત પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે તમે આ સૂત્રો કે આ સૂત્ર મૂકીને સરવાળો કરી શકો. પરંતુ તેના કરતા તમે આ સૂત્રમાં કિંમત મૂકશો તો સરળતાથી, ઝડપથી, ભૂલ વગર આપણને એનો સરવાળો મળશે. એ જોવું પડે. બીજું, પ્રથમ n અયુગ્મ, પેલું પ્રાકૃતિક એટલે 1 2 3 એમ અનંત સુધી. હવે અયુગ્મ કીધું એટલે કે એવી સંખ્યા જેના બે સરખા ભાગ ન પડે. 1 3 5 7 9 11 13 15 17 19 20 23 25 આમ અનંત સુધી. એને 2n - 1 આવશે અને સ્ક્વેર n સ્ક્વેર સૂત્ર. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો સૂત્ર છે n સ્ક્વેર. n સ્ક્વેર 2n - 1 આવશે. યાદ રાખવું પડશે કે અયુગ્મ માટે 2n - 1 પ્રાકૃતિકમાં n અને હવે યુગ્મ માટે ખાલી છેલ્લે 2n અને n સ્ક્વેર પ્લસ n. સૂત્ર શું છે? n સ્ક્વેર પ્લસ n. કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનું કે સૂત્ર છે n સ્ક્વેર પ્લસ n. આપણે આ સૂત્રો જોયા. એક માર્ગ હોય, વિકલ્પ હોય, જોડકા હોય, તેની અંદર ઝડપથી એક્ઝામ્પલ આવડી જાય, સોલ્યુશન થઈ જાય, એના સૂત્રો છે. એની જગ્યાએ તમે આના કે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણશો તો જવાબની અંદર કોઈ પ્રકારનો ફેર નથી પડતો, પરંતુ ગણતરીમાં સમય વધારે જાય, ભૂલ પડવાની શક્યતા વધે. એની કરતા જો આ ત્રણેય સૂત્ર પ્રાકૃતિક, યુગ્મ અને અયુગ્મ આપણને ત્રણેય સૂત્રો વ્યવસ્થિત આવડવા જોઈએ. અને ખાસ જોવાનું કે દરેક યુનિટમાં જેટલા પણ સૂત્રો આવે એ યુનિટ પૂરું થાય એના લાસ્ટ પેજ પર
એ બધા જ સૂત્રો તમારે લખી નાખવાના કે જેના કારણે રિવિઝનમાં એ સૂત્રો આપણને ઝડપથી આવડી જાય, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન રહે. એટલે બાળ મિત્રો આપણે લાસ્ટ સ્વાધ્યાય સરવાળા માટેનું છે. આપણે સૂત્ર જોયું કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d કૌંસ પૂરો. બીજું Sn બરાબર n/2 કૌંસમાં a + l. જો આપણને છેલ્લું પદ આપ્યું હોય તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો, પણ છેલ્લું પદ નથી આપ્યું તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને ગણશું. પણ છેલ્લું પદ આપ્યું હોય અને તમે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણશો તો જવાબની અંદર કોઈ પ્રકારનો ફેર પડતો નથી, પરંતુ ફેર એ પડે કે ગણતરી લાંબી થઈ, ભૂલ પડવાની થોડીક શક્યતા રહે. એટલે હંમેશા જે રકમ આપી એ પ્રમાણે જે મેથડ લાગુ પડે એનો વધારે ઉપયોગ કરવાનો કે જેના કારણે કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. તો હવે આપણે સૂત્રો પૂરા કરી અને રકમ આગળ વધીએ. તો બાળ મિત્રો આપણે પહેલા પ્રશ્નમાં આગળ વધીએ કે નીચે આપેલ સમાન શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. પહેલામાં 2 3 12 એમ આપણે 10 પદ સુધીનો સરવાળો શોધો. કેટલા છે? 10. તો પહેલા એક્ઝામ્પલ માટે a, પહેલું પદ 2 d 3 - b. તો હવે આગળ વધીએ તો આપણને આમ અહીંયા આપણી કુલ 7 એટલે 7 - 2 એટલે 5. હવે 10 કેટલા પદ સુધી કીધું? 10. એ છે આપણે રકમમાંથી પહેલું પદ d એટલે બીજા પદનું પહેલું પદ બાદ કર્યું એટલે 5 n કેટલા પદ સુધી કીધું? 10. એ છે આપણે શોધવાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1. આપણને એમાં છેલ્લું પદ આપ્યું નથી, નહીતર એર વાળું પદ આપણે લગાડી શકાય. એટલે 10 અહીંયા 2 a એટલે 2 એટલે 10 - 1 d આપણને 5 આપ્યું એટલે અહીંયા 10 એટલે 5 2 × 4 10 × 9 9 × 4 45 5 45 5 49. અને તમે આ બંને સંખ્યાનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે. આમ ખૂબ સરળ. આપણને 1 2 આમ રકમ 10 સુધીનો સરવાળો કે એટલે Sn વાળું સૂત્ર મૂકશો n/2 કૌંસમાં 2a + n - 1d. ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું કે આપણને સાદો રૂપની અંદર ભૂલ પડવી જોઈએ નહીં. જો સાદો રૂપમાં ભૂલ પડશે તો આપણને જવાબ મળશે નહીં. બીજું જોઈએ પહેલું પદ -37 d -33 - 37 એટલે -33 + 37 એટલે 4 + 2 n 12 પદ સુધી n એટલે 12 અને Sn આપણે શોધવાનું. તો Sn વાળું સૂત્ર મૂકીએ એટલે n/2 2a + n - 1d. n આપણને 12 a -37 હતા. n કેટલા પદ આવ્યા? 12 12 11 તફાવત 4 6 37 × 2 એટલે 74 કેવા માઈનસ પ્લસ 44 ઓછે વત્તે ઓછા એટલે 30 પણ કેવા માઈનસ અને 180 પણ કેવા. તો આમ આ 12 પદ સુધીનો સરવાળો -180 થાય. ખૂબ સરળ છે. ખાલી સાદો રૂપમાં આપણી ભૂલ થવી જોઈએ નહીં. ત્રીજો એક્ઝામ્પલ લઈએ a બરાબર 0.7 d તફાવત 1.7 - 0.7 એટલે 1.1
n 100 પદ કીધા એટલે n બરાબર 100 Sn શોધવાનું કીધું. હવે આપણે Sn નું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 2a + n - 1 અહીંયા n એટલે 100/2 2a એટલે 0.6 વત્તા એટલે 99 તફાવત આપણે 1.88 અહીંયા 50 2 × 0.6 એટલે 1.2. હવે આપણે આ બંનેનો ગુણાકાર ન આવડે તો 99 × 11 કરીએ. एक 1089 तो આપણને 1089 પણ પોઈન્ટ અહીંયા મૂકશું. હવે 50 આ બંનેનો સરવાળો કરો અને 50 વડે ગુણશો એટલે આપણને તરત જ જવાબ મળી જશે. તો બાળમિત્રો બંનેનો ગુણાકાર અહીંયા લખી સરવાળો અહીંયા અને એને 50 સાથે ગુણાકાર કરતા જવાબ મળશે. હવે લાસ્ટ પ્રશ્ન આનો જે પહેલાનો કે a પહેલું પદ 1/15 d એટલે તફાવત 1/12 - 1/15. હવે આપણને ખબર છે કે ઘણી રીત છે એમાં સીધી સરખા કરીને પણ તમે કરી શકો. તો ન આવડે તો 12 અને 15 તો આપણે 12 અને 15 નો લસા કાઢીએ. તો પહેલા 2 15 એમનો 2 × 12 2 15 એમનો 2 23. હવે 3 × 5 = 15 3 × 3 5 × 5 આમાંથી 2 2 3 અને 5 તો કઈ રીતે કરવાનું? 2 × 4 4 × 12 12 × 5 = 60 લસા નીકળ્યો. હવે 12 ને કેટલા વડે ગુણો 60 થાય? 12 × 5 = 60. 15 ને કેટલા વડે ગુણો તો 60 થાય? 1560. હવે 1/60 ને તો આમાં જોઈ અથવા હજી આમાં ડાઉટ લાગે તો બીજી રીત એ વગર ક્રોસ ગુણાકાર 15 × 15 - 12 × 12 છેદમાં 15 × 12 કરવા પડે. 15 × 12 0 0 1 એટલે 180. તમે 180 છે 15 બાદ 3 ના છેદમાં 180 3 × 18 એટલે 1/. આ રીત થોડીક લાંબી રાખવી પડે અને લાસ્ટ પદ આપણને n 11 કે 11 પદ સુધીનો સરવાળો આપણને કીધો છે. હવે આપણે સૂત્ર મૂકીએ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 n એટલે 11/2 a એટલે 1/15 વત્તા n એટલે 11 એટલે 10 d તફાવત 1/60. ઘણી રીતે સાદું રૂપ આપી શકાય. આપણે અલગ રીતે આપીએ એમાં એટલે 2/15 0 0 ઉડી જાય એટલે 1/100 11/2. હવે બે રીતે થાય 15 અને 6 તો 15 અને 6 નો લસા કાઢી 15 અને 2 15 2 23 3 5 15 3 1 3 5 તો 5 તેરી 15 15 દુ 30. તો હવે 30 છે તો 15 ને કેટલા વડે ગુણ 30 2 તો 2 દુ ને 4 6 5 એટલે 5 11/2 9/30 11/2 3 તેરી 9 અને 30 તેરી 10 તેરી 30 એટલે 3/10.
તો 33 ના છેદમાં 11 2 33 10 ઘરે 20. તો ખાસ સાદુરૂપ આપવાનું હોય એ બાળ મિત્રો તમે તમારી રીતે પણ આપી શકો. પછી આને પોઈન્ટમાં લે તો પોઈન્ટમાં પણ લઈ શકો. જરૂરી નથી કે હું જે સાદુરૂપ આપું જે રીતે આપું એ જ રીતે આપું. તમે તમારી રીતે બીજી રીતે પણ સાદુરૂપ આપી શકો તો વધારે આપણને સમજાય. તો આ પહેલો પ્રશ્ન જે આપણો હતો કે સમાંતર શ્રેણી આપેલી હોય તેનો સરવાળો શોધો. હવે આપણે આમાં થોડાક આપણે આગળ વધીએ અને પ્રશ્ન 2 ની શરૂઆત કરી. હવે પ્રશ્ન 2. તો પ્રશ્ન 2 નીચેના સરવાળા કરો. હવે આમાં આપણને વચ્ચે પ્લસ સંખ્યા. તો સૌપ્રથમ તો આપણે એ જોવું પડે કે કુલ સંખ્યા કેટલી આપી અને કુલ સંખ્યા મળી ગયા પછી આપણે એનો સરવાળો કરી શકાય. તો a એટલે પહેલું પદ આપણે 7 આપ્યું. b કે ભાગાકાર કરીએ તો 10 2 20 20 ને 1 એટલે 1 ના છેદમાં 2 - 7 એટલે 21 - 14 છેદમાં 2 એટલે 7 ના છેદમાં 2 અને a n a છેલ્લું પદ આપણે શું કહીશું ઓલરેડી. હવે an વાળું સૂત્ર મૂકીએ a + n - 1 એટલે સોલ્યુશન 7 + n - 1 d એટલે 7 ના છેદમાં 2. અહીં 7 પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ એટલે 77 n - 1 7. અહીંયા 7 ના છેદમાં આ ગુણાકારમાં અહીંયા આવે તો ભાગલે 77 ગુણ્યા 2 છેદમાં 7 n - 1. તો 77 ની સાથે 11 11 દૂને 22 22 બરાબર n - 1 n બરાબર 23. હવે આપણે SN વાળું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ b કે l શા માટે એટલે છેલ્લું પદ આપણે ઓલરેડી આપી દીધું એટલે n 23 ના છેદમાં 2 a એટલે 7 વત્તા l છેલ્લું પદ આપણે શોધીએ છીએ 23 ના છેદમાં 2 84 વત્તા 7 એટલે 91. હવે 91 ગુણ્યા 23 ગુણ્યા 91 કરો એને ભાગ્યા 2 ઈ આપણો સરવાળો મળશે. તમે પોઈન્ટમાં લખો કે અપૂર્ણાંકમાં લખો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થવાનો નથી. આપણને સરળતાથી સમજાઈ જવાનું છે. હવે આપણે આ પહેલો પ્રશ્ન પૂરો. હવે આમાં બીજો પ્રશ્ન તમને આવડી જાય એવો છે. હવે આપણે આ ત્રીજો પ્રશ્ન જોઈએ કે a એટલે -5 d -8 -5 એટલે -8 + 5 એટલે -3 a n છેલ્લું પદ એટલે -230 a જો કે a જો બે નો અર્થ કેવો થાય સરખો એટલે a n બરાબર a n - 1 d છેલ્લું પદ આપણને -230 પહેલું પદ -5 n - 1 d -3 અહીં માઈનસ આ બધું એટલે પ્લસ એટલે -225 n - 1 -3 અહીંયા 3 ગુણાકાર અહીંયા આવે તો એટલે -225 ભાગ્યા -3 એટલે n - 1 એટલે 3 સત્તા 21 એટલે 3 પંચા એટલે 75 બરાબર n - 1. તેથી n બરાબર 70. અહીં -1 છે આ બધું તો પ્લસ. હવે આપણે SN વાળું સૂત્ર મૂકીએ n/2 કૌંસમાં a + n આપણે 70/2 પહેલું પદ -5 છેલ્લું પદ -230 70 ભાગ્યા 2 એટલે 38 -5 -230 38 માઈનસ પ્લસ એટલે 235 પણ માઈનસ. તમે આ બે સંખ્યાની બાજુ ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે. તો બાળ મિત્રો આ આપણો પહેલો અને બીજો પ્રશ્ન હતો એ આપણે સરળતાથી જોયું, સરળતાથી સમજ્યા કે હવે આપણને વિશ્વાસ છે કે કોઈ પણ પ્રકારનો આપણે પ્રોબ્લેમ થવાનો નથી. જો ડાયરેક્ટ સરવાળો આપ્યો તો કરાય, પણ વચ્ચે પ્લસ આપ્યું હોય તો પછી આપણે પહેલા કુલ કેટલી સંખ્યા તે શોધવું પડે,
કુલ સંખ્યા શોધાઈ ગયા પછી આપણે એનો સરવાળો કરી શકાય. કેમ કે આમાં આપણને કેટલી સંખ્યા આપી તો તમે n શું લો, તો આવા સમયે પહેલા આપણે કુલ સંખ્યા શોધવી પડે. એટલે a n વાળું સૂત્ર વાપરો અને ત્યાર પછી Sn વાળું. મેં અહીંયા n/2 a l વાપરો, તેના બદલે n/2 કૌંસમાં 2a n - 1d વાળું ઈ સૂત્ર વાપરશો તો જવાબ આ જ આવશે. પરંતુ થોડુંક લાંબુ અને ભૂલ પડવાની શક્યતા વધારે છે. એટલે આપણે એ બાબતનું એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણી તેવી ભૂલ થવી જોઈએ નહીં, કે જેના કારણે કોઈ પ્રશ્ન જ ન બને. અને ખૂબ સરળ છે, ખાલી એક સૂત્રમાં ધ્યાન રાખવાનું અને ગણતરીમાં, કે તો પછી આપણે કોઈ ભૂલ પડવાની એટલે કે એક્ઝામની અંદર માર્ક કપાવવાનો કોઈ પ્રકારનો ઇસ્યુ આપણે રહેવાનો નથી. તો આ પહેલો અને બીજો આપણે પ્રશ્ન પૂરો કર્યો. હવે પછીના જ્યારે આપણે લેક્ચરમાં આવશું ત્યારે ત્રીજો પ્રશ્ન જોશું. એ પણ પ્રશ્ન ખૂબ સરળ અને આપણે ઝડપથી આવડી જશે.